હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે આટલા બધા વેજીટેબલનો યુઝ કરીને આપણે એકદમ નવી વાનગી બનાવીશું. નાના બાળકોથી લઈને મોટા બધાને જ આ વાનગી જરૂરથી ભાવશે. કોઈને ખબર પણ નહીં પડે કે આપણે શું ખાધું છે અને એકદમ હેલ્ધી પણ ખાવા મળી જશે અને બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. અને બધી ગ્રીન વેજીટેબલ યુઝ પણ થાય છે. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું. ત્યારબાદ આપણે કટ કરેલી ગ્રીન ઓનિયનને એડ કરીશું. સાથે સાથે વટાણાને પણ એડ કરી લેવાના. ત્યારબાદ તેમાં થોડુંક લસણ એડ કરીશું, લીલા મરચાં એડ કરીશું. અહીંયા આપણે બધી વસ્તુને આખી જ રાખી છે કારણ કે તેને કૂક કરીને મિક્સરમાં ક્રશ કરવાની છે, જેથી અહીંયા આપણે કટ કરવાની જરૂર નથી. ત્યારબાદ તેમાં આપણે પાલકને વોશ કરીને કટ કરીને એડ કરીશું. અહીંયા તમે પાલકનું પ્રમાણ વધારે રાખી શકો છો. ત્યારબાદ આપણે કોબીજ એડ કરીશું. કોબીના આ રીતે મોટા મોટા જ કટકા કરી દેવાના છે. સાથે સાથે આપણે મિક્સ પણ કરતા રહેશું. ત્યારબાદ આપણે ફ્લાવરને પણ એડ કરી દેવાનું છે. ગેસની આંચ આપણે અહીંયા ફૂલ જ રાખવાની છે. આ રીતે આપણે મિક્સ કરીશું અને 5 મિનિટ કૂક કરી લેવાનું છે. સાથે સાથે આપણે થોડીક ફ્રેશ મેથી એડ કરીશું અને ફ્રેશ કોથમીરને એડ કરીશું. અહીંયા તમારી પાસે બીજા વેજીસ હોય તો તમે એડ કરી શકો છો. શિયાળામાં આ વાનગી ખાવાની તો બહુ જ મજા આવે છે અને કોઈને ખબર પણ નથી પડતી કે આપણે આમાં કઈ કઈ સબ્જીનો યુઝ કર્યો છે. જે છોકરાઓને ના ભાવતી હોય એ સબ્જી તો આમાં જરૂરથી એડ કરજો. આ રીતે આપણે ફૂલ આંચે તેને 5 મિનિટ કૂક કરી લેશું. સાથે સાથે આપણે અહીંયા તુવેરના દાણાને પણ એડ કર્યા છે. આ રીતે આપણે 5 મિનિટ તેને કૂક કરી લેવાનું છે. અહીંયા આપણે તેને મિક્સ જ કરતા રહેવાનું છે. જો તમે મિક્સ નહીં કરો તો આપણી સબ્જી નીચે પેનમાં ચોંટી જાય છે, જેથી પછી ટેસ્ટ સારો આવતો નથી. અહીંયા તમારી પાસે લીલું લસણ હોય તો તમે એડ કરી શકો છો. અને કેપ્સિકમ કે ગાજર કે એવું કંઈ યુઝ કરવું હોય તો પણ તમે કરી શકો છો. આ રીતે આપણે મિક્સ કરતા રહેવાનું છે અને કૂક કરી લેવાનું છે. આપણી સબ્જી 5 મિનિટ થાય એટલે કૂક થઈ ગઈ હોય તો ગેસને આપણે બંધ કરીને સબ્જીને થોડીક ઠંડી થવા દેવાની છે અને ત્યારબાદ પછી આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. અહીંયા આપણે કોઈપણ જાતનું પાણી પણ એડ કરવાની જરૂર નથી. સબ્જી આપણી ઠંડી થઈ ગઈ છે અને આપણે હવે એને મિક્સરમાં ક્રશ કરી લેશું. તમે નાના કે મોટા મિક્સરમાં ક્રશ કરી શકો છો. ત્યારબાદ તેને એક પ્લેટમાં રિમૂવ કરી લેવાની છે. આ રીતે આપણે મિક્સરમાં બધી સબ્જીને ક્રશ કરી લીધી. ત્યારબાદ તેમાં થોડીક સ્વાદ પ્રમાણે સુગર એડ કરી, થોડુંક લેમન જ્યુસ એડ કરવાનો છે. થોડોક અજમો એડ કરીશું. અજમાને આપણે આ રીતે હાથમાં ક્રશ કરીને જ એડ કરવાનો છે. ત્યારબાદ આપણે તેમાં થોડાક તલ એડ કરીશું. અહીંયા આપણે તલનું પ્રમાણ થોડુંક વધારે રાખીશું, જેથી એકદમ ક્રન્ચી ટેસ્ટ આવે છે. અને તલ આપણા બોડી માટે સારા જ હોય છે, કંઈ નુકસાન કરતા નથી, તેથી ખાવામાં કોઈ જ પ્રોબ્લેમ નહીં. ત્યારબાદ આપણે તેમાં 1 બાઉલ જેટલો ઘઉંનો લોટ એડ કરીશું
અહીંયા 1 બાઉલ ઘઉંનો લોટ એડ કરવાનો છે અને 1 બાઉલ બાજરીનો લોટ એડ કરવાનો છે. અહીંયા એકલા આપણે ઘઉંના થેપલા બનાવવાના નથી. ત્યારબાદ 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું. અહીંયા આપણે ઓઇલનું પ્રમાણ ઓછું જ રાખ્યું છે. ત્યારબાદ આપણે થોડુંક ધાણા જીરું એડ કરીશું, લાલ મરચું એડ કરીશું, થોડીક હળદર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અહીંયા આપણે લીલા મરચાં યુઝ કર્યા છે, તો લાલ મરચાંનું પ્રમાણ થોડુંક ઓછું જ રાખવાનું છે. ત્યારબાદ બધી વસ્તુને મિક્સ કરી લેશું. જો જરૂર પડે તો તમે લોટ એડ કરી શકો છો. અહીંયા આપણે વેજીટેબલને ક્રશ કર્યું ત્યારે સહેજ પણ પાણીનો યુઝ કર્યો નથી, તો પણ તેમાં થોડુંક પાણી તો હોય જ છે, જેથી આપણે થોડોક ફરીથી લોટ એડ કરીશું. અહીંયા થોડોક આપણે ઘઉંનો લોટ એડ કરીશું. આ રીતે આપણે તેને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. જરૂર પડે એમ થોડોક લોટ આપણે એડ કરતા રહેવાનું છે. ત્યારબાદ તેમાં આપણે થોડુંક પાણી એડ કરીશું. અહીંયા પાણી વધારે ના પડી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં, તે રીતનો આપણે લોટ રેડી કરી દેવાનો છે. ત્યારબાદ તેને આપણે ગોળ શેપ આપી દઈશું. અહીંયા થોડુંક આપણે સૂકો લોટ એડ કરીને ગોળ ગોળ શેપ આપી દેવાનો છે. અહીંયા આપણે હલકા હાથે તેને વણવાનું છે, જેથી આપણા થેપલા તૂટી ના જાય અને કોઈ સબ્જી આપણી મોટી રહી ગઈ હોય તો તે બહાર પણ ના આવે. આ રીતે બધા હલકા હાથે ગોળ વણી લેવાના છે અને શેકી લેવાના છે. અહીંયા તમે નાના કે મોટા તમને ગમે તેવા થેપલા બનાવી શકો છો. આ રીતના બનાવેલા પરાઠા તમે બાળકોના લંચ બોક્સમાં પણ મૂકી શકો છો. જો તમે કોઈ સબ્જી ના ભાવતી હોય તો તેને આ રીતે યુઝ કરી શકો છો. તો સબ્જી પણ ખવાઈ જાય છે અને ખબર પણ પડતી નથી. એકદમ હેલ્ધી હોય છે અને એકદમ ટેસ્ટી બને છે. તો આ રેસીપીને ટ્રાય કરવાનું ભૂલતા તો નહીં જ. આ રીતે આપણે બધા વણી લેવાના છે. સાથે સાથે આપણે તવીને ગરમ કરવા મૂકી દેવાની છે. આ રીતે ઓઇલ સ્પ્રેડ કરીશું અને આપણે થેપલાને સરખી રીતે શેકી લેવાનું છે. તમે મેથીના પરાઠા તો ખાધા જ હશે, પણ આ રીતના પરાઠા તો ક્યારેય પણ નહીં બનાવ્યા હોય અને ખાધા પણ નહીં જ હોય. આ રીતે થોડુંક આપણે ઓઇલ એડ કરીશું અને બંને સાઈડ સરખી રીતે એને શેકી લેવાના છે. એકવાર તમે આ રીતે પરાઠા બનાવશો તો તમે ખાતા જ રહી જશો અને ક્યારે પણ એવું લાગશે નહીં કે આપણે ફુલેવર ને કોબીજ અને લીલી ડુંગળી અને એ બધાના પરાઠા ખાધા હોય એમ. બંને બાજુથી શેકાઈ જાય ત્યારબાદ આપણે ગરમા ગરમ સર્વ કરીશું.
આપણે તેને દહીં કે સુંદા સાથે સર્વ કરીશું. તમે માખણ સાથે પણ તેને સર્વ કરી શકો છો અને પરાઠાને કોઈ પણ સાથે ખાવાની બહુ જ મજા આવે છે. એકદમ મસ્ત બને છે અને ખાવાની બહુ જ મજા આવે છે. તો રેસીપી ટ્રાય કરવાની ભૂલતા નહીં. વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા. પપ્પા, તમને થેપલા કેવા લાગે છે તે બધાને રિવ્યૂ આપી દેજો. અહીંયા મારા પપ્પાને તો ખબર જ નથી કે આ શેના પરાઠા બન્યા છે. સુપર. થેન્ક યુ.